હેલો એવરીવન, હું મિતેશ સર ફરી આપના માટે લઈને આવેલો છું ધોરણ 11 નાના મૂળતત્વો વિષયના હવે પછીનો ટોપિક. આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા હતા કે કયા કયા હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ છે. હવે પછીના આપણા આ ટોપિકમાં આપણે ભણવાનું છે હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો. એનો મતલબ શું છે તે જોઈએ. સૌથી પહેલાં તો શિક્ષણની જે કોઈ શાખા છે એ પોતાની પરિભાષા એટલે કે પોતાના ક્ષેત્રને અનુરૂપ એના શબ્દ ભંડોળ હોય છે. દરેક ક્ષેત્રમાં પોતાના વિશિષ્ટ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આમ આ શબ્દો જે તે ક્ષેત્રની જે તે બાબતો અંગેની ખાસ સમજૂતી આપે છે અને અર્થ આપે છે. જે તે શબ્દ કે શબ્દોનો તે જ અર્થ છે તે જે તે પરિભાષાની અંદર લેવામાં આવે છે. તો આવા જે શબ્દો છે તેને પારિભાષિક શબ્દો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા સમજશું, પારિભાષિક શબ્દો એટલે વિશિષ્ટ શબ્દો જે હિસાબી પદ્ધતિના હોય છે. આ ખૂબ જ અગત્યના પારિભાષિક શબ્દો છે. આપણે સમગ્ર નામું 11 ધોરણથી અને કોલેજ સુધી જ્યાં તમે અભ્યાસ કરશો તો આ બધા જ શબ્દો સમજવા ખૂબ જ અગત્યના અને જરૂરી બનશે. તો આ વિડીયો ધ્યાનથી જોજો અને બધા જ શબ્દો છે એ ધ્યાનથી સમજો. સૌ પ્રથમ આપણે સમજીએ કે ધંધાકીય વ્યવહાર કોને કહેવામાં આવે છે. એટલે કે ધંધાનો જે વ્યવહાર છે, વ્યવહાર એટલે શું? તો ધંધાકીય વ્યવહાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધાની વસ્તુ કે સેવા માટેની રોકડમાં અથવા અને શાખ પર જે ફેરબદલી થાય છે તેને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે. એટલે આપણે જો કોઈ સ્ટેશનરીની દુકાને જઈએ અને ત્યાંથી 20 રૂપિયાની નોટબુક ખરીદીએ અને બદલામાં 20 રૂપિયા એને રોકડમાં ચૂકવીએ તો આ જે સમગ્ર પરિસ્થિતિ થાય છે તેને ધંધાનો વ્યવહાર કહેવામાં આવે છે. તો આ છે ધંધાકીય વ્યવહાર. ટૂંકમાં યાદ રાખવું હોય તો કહી શકાય કે ધંધાનું આર્થિક કૃત્ય છે અને જેનું નાણાકીય મૂલ્ય આપી શકાતું હોય તેવા તમામ વ્યવહારો છે એને ધંધાકીય વ્યવહારો ગણવામાં આવે છે. નંબર 2 છે ઘટના અથવા તો બનાવ. કે ઘટના કોને કહેવાય છે અથવા તો બનાવ કોને કહેવામાં આવે છે. પણ ઘટના સમજતા પહેલા ધંધાકીય વ્યવહાર છે તો આપણે એક ઉદાહરણ દ્વારા જોયું કે 20 રૂપિયાની નોટબુક લીધી. હવે આ જ 20 રૂપિયાની નોટબુક તમે લ્યો છો અને આના બદલામાં તમે હાલમાં નાણાં ચૂકવી શકતા નથી અને તમે ભવિષ્યમાં એટલે કે 2 દિવસ રહી અને નાણાં ચૂકવવાની વાત કરો તો આ સંદર્ભમાં એને પણ ધંધાકીય વ્યવહાર જ કહેવામાં આવે છે. તો આમ ધંધાકીય જે વ્યવહારો છે એના 2 પ્રકાર પડે છે. એક તો રોકડ ધંધાકીય વ્યવહાર જેમાં નાણાંની તરત જ લેવડ દેવડ થાય છે અને બીજો છે ઉધાર ધંધાકીય વ્યવહાર જેમાં વસ્તુ કે સેવા છે એની અદલાબદલી થાય છે પણ નાણું ભવિષ્યમાં છે એ ચૂકવવાનું નક્કી થાય છે. હવે સમજીએ ઘટના કોને કહેવાય છે અથવા બનાવ તરીકે કોને ઓળખવામાં આવે છે. તો બનાવને જ તે ઘટનાના સ્વરૂપે ઓળખવામાં આવે છે. તો બનાવ એટલે શું? તો એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા તો પરિણામ. એટલે જે ધંધાકીય વ્યવહાર થાય છે આ ધંધાકીય વ્યવહારની અંદરથી જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એનું જે પરિણામ હોય છે આ પરિણામને ઘટના તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વેચાણ ₹5000 નું થયું હોય અને આ વસ્તુની ખરીદી કિંમત ₹4000 હોય તો આપણે જે વેચાણ કરીએ છીએ એ પણ ધંધાકીય વ્યવહાર છે. આપણે જ્યાંથી ખરીદી કરીએ છીએ એ પણ ધંધાકીય વ્યવહાર છે. એટલે આમ બંને કૃત્ય છે. પણ 4000 ની વસ્તુ 5000 માં વહેંચતા આપણને 1000 રૂપિયા નફો મળે છે. તો આ જે નફો છે એ ધંધાકીય વ્યવહારનું પરિણામ છે અને આ પરિણામને ઘટના તરીકે ઓળખવામાં આવે છે. નંબર 3 પર છે મૂડી. મૂડી એટલે શું? તો કે ધંધાનો માલિક ધંધાને જે કોઈ રોકડ, મિલકત વગેરે ધંધો ચાલુ કરવા માટે આપે છે તેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીંયા યાદ રાખવાનું છે કે ધંધો અને ધંધાનો માલિક બંને અલગ અસ્તિત્વ ધરાવે છે. એટલે કે ધંધાનો માલિક ધંધાને જે ધંધો ચલાવવા માટે થઈ અને જે રકમ, મિલકત, રોકડ આપે છે તે તમામ વસ્તુઓ ધંધાના માલિકની મૂડી તરીકે ઓળખવામાં આવે છે. તો ધંધાના માલિકનું ધંધામાં જે કોઈ રોકાણ થાય છે કે રોકડ હોય, માલ હોય કે મિલકત હોય આ તમામ વસ્તુઓ છે એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપ ₹10,000 રોકડા, 6000 નું ફર્નિચર અને 8000 નો માલ લાવી અને ધંધો શરૂ કરો તો
માલિક તરીકે આપે ધંધાને કુલ 24,000 રૂપિયા છે એ આપેલા છે, જે આપની મૂડી તરીકે ઓળખવામાં આવે છે. આમ ધંધાનો માલિક જ્યારે પણ ધંધામાં કોઈ રોકડ, કોઈ માલ કે મિલકત લાવે છે તે તમામ વસ્તુઓ છે એ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો શબ્દ છે ઉપાડ. જેમ આપણે જોઈ ગયા કે મૂડી ધંધાનો માલિક ધંધાને આપે છે, એવી રીતે જો ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે થઈ અને ધંધામાંથી કોઈ રોકડ, માલ કે મિલકત લઈ જાય તો તે તમામ વસ્તુઓ અથવા તમારો જે વ્યવહાર થાય છે આ વ્યવહારને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. તો ધંધાનો માલિક અંગત માટે, અંગત એટલે શા માટે? તો પોતાના ઘર માટે, પોતાના બાળકની ટ્યુશન ફી દેવા માટે થઈ, જીવન વીમાનું પ્રીમિયમ ભરવા, આ બધી જ વસ્તુઓ ધંધાનો માલિક છે એ પોતાના અંગત વપરાશ માટે થઈ અને ઉપયોગ કરે છે. અને મેં અગાઉ પણ કહ્યું કે ધંધો અને ધંધાનો માલિક આ બંને પોતાનાથી એકબીજાથી અલગ અસ્તિત્વ ધરાવે છે. તો આમ જ્યારે મૂડી માલિક આપે છે ત્યારે તેની મૂડીમાં વધારો થાય છે. એવી રીતે જ્યારે ધંધાનો માલિક ધંધામાંથી કોઈ રોકડ રકમ કે મિલકત લઈ જાય છે ત્યારે એની મૂડીમાં છે એ ઘટાડો સૂચવે છે. નંબર 5 પર છે જવાબદારી. જવાબદારી એટલે શું? તો કે ચૂકવવાનું રકમ અથવા તો દેવું. તો જ્યારે પણ માલિક અથવા ધંધો કોઈ પણ સમયે ઉધાર ખરીદેલ માલની ખરીદી કરે અથવા તો મિલકત કે સેવા, તો જ્યારે ઉધાર ખરીદી કરવામાં આવે છે તો તે બદલ જે ચૂકવવા પાત્ર રકમ થાય છે અથવા કોઈ ઉછીના નાણાં લીધેલા હોય, આ ઉછીના નાણાં જે છે તે આ ધંધાની જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. આને બીજા શબ્દમાં દેવા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉછીના લીધેલા નાણાં અથવા ઉધાર ખરીદીના ચૂકવવા પાત્ર થતા નાણાં, આ બધી જ રકમ છે એ પરત કરવા પાત્ર રકમ છે. તેથી તેને દેવું અથવા જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. આ જો જવાબદારીની વાત કરીએ તો આ જવાબદારીઓ ધંધાની 2 પ્રકારની હોય છે. એક તો આંતરિક જવાબદારી અને બીજી છે બાહ્ય જવાબદારી. આંતરિક જવાબદારી એટલે કેવી જવાબદારી? તો કે આંતરિક એટલે ધંધાની જે માલિક પ્રત્યેની જવાબદારી છે તેને આંતરિક એટલે કે ધંધાની અંદરની જવાબદારી કહેવામાં આવે છે. એટલે કે ધંધોને માલિક છે એ મૂડી આપે છે તો ધંધાએ નફો કમાય અને માલિકને પરત કરવાનો હોય છે, તો આ ધંધાની આંતરિક જવાબદારી છે. જ્યારે ધંધાની બાહ્ય જવાબદારી એટલે કોઈ ઉધાર ખરીદેલ વસ્તુના જે ચૂકવવા પાત્ર નાણાં છે તે, લીધેલી લોન કે ઉછીના નાણાં જે ત્રાહિત પક્ષકારોને એટલે કે ધંધા સિવાયના બહારના પક્ષકારોને જે ચૂકવવાના થતા હોય છે તેને ધંધાની બાહ્ય જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. તો આંતરિક એટલે અંદરની એટલે કે ધંધો અને માલિક વચ્ચેની જવાબદારી, અને બાહ્ય જવાબદારી એટલે કે ધંધાના જે પક્ષકારો છે, માલિક ધંધો એ સિવાયના અન્ય જે પક્ષકારો છે તે પ્રત્યેની ધંધાની જવાબદારી, તેને બાહ્ય જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ચાલુ મિલકત અને બિનચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. એટલે આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારીના પણ હજુ વધુ 2 ભાગ પાડી શકાય, જેને આપણે ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી તરીકે ઓળખી શકીએ. તો ચાલુ એટલે કેવી? તો ધંધાની ટૂંકા ગાળાની જે કોઈ જવાબદારી છે આ જવાબદારીને ચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલુ જવાબદારી સામાન્ય રીતે આવી જવાબદારી ટૂંકા ગાળાની એટલે કે 1 વર્ષ અથવા તો એના કરતાં ઓછા સમયગાળા માટેની હોય છે કે જે ધંધાએ 1 વર્ષ દરમિયાન ચૂકવી દેવાની થતી હોય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ પાસેથી, કોઈ પેઢી પાસેથી ધંધાએ ₹10,000નો માલ ઉછીનો લીધો હોય તો આવી જ થતી જવાબદારી ધંધાએ 1 વર્ષના સામાન્ય ગાળામાં ચૂકવી દેવાની હોય છે. અને બિનચાલુ જવાબદારી એટલે કે કોઈ લોન સંસ્થા પાસેથી, બેંક પાસેથી જે ધંધો લોન મેળવે છે લાંબા ગાળા માટે થઈ અને લાંબા ગાળા એટલે કે 1 વર્ષ પછી જે ચૂકવવાની થતી હોય તેવી જવાબદારીને ધંધાની બિનચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. આ ચૂકવણીના સમયગાળા પર આધારિત છે. કેવી રીતે? તો 1 વર્ષ કે તેથી ઓછો સમયગાળામાં જો ચૂકવણી કરવાની હોય તો ચાલુ જવાબદારી, અને 1 વર્ષથી વધુ સમયગાળામાં જો ચૂકવણી કરવાની હોય તો તેવી જવાબદારીને બિનચાલુ જવાબદારી કહેવામાં આવે છે. નંબર 8 પર છે મિલકતો. મિલકત તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જે વસ્તુ નાણાકીય મૂલ્ય ધરાવતી હોય, આવા જે આર્થિક સાધનો હોય અને જેનો
જવાબદારી સાથે ઉદ્ભવ થયો હોય તેને મિલકત તરીકે ઓળખવામાં આવે છે. તો જવાબદારી અને મિલકતો આ બંને ધંધાના ખૂબ જ અગત્યના પાસા છે. તો મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય. અને જો બીજી રીતે કહીએ તો મિલકતો એટલે આર્થિક સાધનો જે માલિકે ધારણ કરેલ છે અને તેમાંથી ભવિષ્યમાં ધંધાને આર્થિક લાભો થવાના અપેક્ષિત હોય. દાખલા તરીકે ધંધાએ ઉત્પાદન કરવા માટે થઈ અને યંત્ર ખરીદ્યું, વાહન ખરીદ્યું, તો આ તમામ વસ્તુઓ છે એ ધંધાની મિલકતો છે એ બને છે. તો મિલકતોની અંદર આપણે આગળ તેના પ્રકારો વિશે ચર્ચા કરવાની છે. તો એની અંદર સૌપ્રથમ મિલકત આવે છે બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો એવી કે જે ચાલુ નથી, એટલે કે જે મિલકતો ધંધાને લાંબા ગાળા માટે ઉપયોગી થવાની હોય તેવી મિલકતોને બિનચાલુ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. આવી મિલકતો નો લાભ ધંધાને લાંબા સમય સુધી મળે છે, એટલે કે 1 વર્ષ કરતા વધારે. અને જો આનું ઉદાહરણ લઈએ તો જમીન છે, મકાન છે, ફર્નિચર છે, કમ્પ્યુટર છે, યંત્રો છે, આ બધી જ મિલકતો છે એ ધંધાને ખૂબ લાંબા ગાળા માટે ઉપયોગી બનતી હોય છે. તેથી આવી મિલકતોને બિનચાલુ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે દ્રશ્ય મિલકતો. શબ્દ પરથી સમજી શકાય કે દ્રશ્ય મિલકત એટલે કેવી મિલકત? તો એવી મિલકતો જે ભૌતિક અસ્તિત્વ ધરાવે છે, જેને જોઈ શકાય છે તેવી તમામ મિલકતોને દ્રશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે. ઉપરના જ ઉદાહરણ જોઈએ, જમીન જોઈ શકાય, મકાન, ફર્નિચર, યંત્રો વગેરે મિલકતો છે તે ભૌતિક સ્વરૂપ ધરાવતી હોવાથી આ તમામ મિલકતોને દ્રશ્ય મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે બિનચાલુ મિલકત કે દ્રશ્ય મિલકતના ઉદાહરણ પૂછવામાં આવે ત્યારે તમે બંને આ જ ઉદાહરણો લખી શકો છો. ત્યારબાદનો આપણો પારિભાષિક શબ્દ છે અદ્રશ્ય મિલકતો. તો દ્રશ્ય એટલે જે ભૌતિક સ્વરૂપ ધરાવે છે, જેને જોઈ શકાય છે. તો અદ્રશ્ય એટલે તો જે ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી, જેને જોઈ શકાતી નથી, તો જેનો ભૌતિક અસ્તિત્વ નથી તેવી મિલકતોને અદ્રશ્ય મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. આના ઉદાહરણમાં આવશે પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, લાયસન્સ વગેરે. આ મિલકતો છે કે જે કોઈ ભૌતિક સ્વરૂપ છે મકાન, યંત્રોની જેમ ધરાવતી નથી, પણ તેમ છતાં પણ આ ધંધાની મિલકત જ ગણવામાં આવે છે. તેથી આવી મિલકતોને અદ્રશ્ય મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો નેક્સ્ટ ટોપિક છે એટલે કે મિલકતનો ત્રીજો પ્રકાર છે ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતો એટલે કેવી મિલકતો? તો કે જે મિલકતો ધંધાની અંદર ટૂંકા ગાળા માટેની હોય અને જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર શક્ય હોય તેવી તમામ મિલકતોને ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ મિલકતો સામાન્ય રીતે ધંધામાં 1 વર્ષ કરતા ઓછા ગાળા માટેની હોય છે અને જેનું સીધું તરત રોકડમાં ઝડપી રૂપાંતર થઈ શકે છે. જો આનું ઉદાહરણ પૂછવામાં આવે તો દાખલા તરીકે સ્ટોક આપણી પાસે જે માલનો પડેલો છે એ 1 વર્ષ કરતા ઓછા ગાળામાં વેચાવા પાત્ર જ છે, એનું રોકડમાં રૂપાંતર થશે જ. ત્યારબાદ છે બેંક શિલક, ત્યારબાદ છે દેવાદારો એટલે કે જેને આપણે ઉછીનું વેચાણ કરેલું છે, ઉધાર વેચાણ કરેલું છે, તો એ લોકોના નાણાં પણ ટૂંકા સમય બાદ આપણને ભવિષ્યમાં મળવા પાત્ર જ હોય છે. અને લેણા એટલે કે કોઈ વ્યક્તિ પાસેથી લેવાની રકમ, આ બધી જ ઉદાહરણો છે એ ચાલુ મિલકતના ગણવામાં આવે છે. ત્યારબાદ આવે છે પ્રવાહી મિલકતો. પ્રવાહી મિલકતો એટલે કેવી મિલકતો? તો એવી મિલકતો કે જેનું રોકડમાં ખૂબ ઝડપી રૂપાંતર થઈ જતું હોય, એટલે કે એવી તમામ મિલકતો જે ચાલુ છે અને જેનું એકદમ ઝડપી રોકડમાં રૂપાંતર થઈ શકતું હોય તેવી મિલકતોને પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અગાઉ જોઈ ગયા ચાલુ મિલકતો કઈ કઈ હતી? તો કે સ્ટોક છે, બેંક શિલક છે વગેરે ચાલુ મિલકતો હતી. પણ એમાંથી જો સ્ટોકને બાદ કરવામાં આવે, એટલે કે જો સ્ટોકની ગણતરી ન કરવામાં આવે તો એ સિવાયની તમામ ચાલુ મિલકતો છે એ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકત તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે સ્ટોક છે એવું કહી શકાય કે વર્ષ દરમિયાન વેચાણ પાત્ર છે, પણ ધારી ત્યારે સ્ટોકનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. જ્યારે બેંક શિલક છે, દેવાદારો છે, લેણા છે વગેરેનું જ્યારે ધારીએ ત્યારે ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જતું હોય છે. તેથી જો પ્રવાહી મિલકતની વ્યાખ્યા પૂછવામાં આવે તો આપણે એવું જ લખીશું કે સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકત તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. નંબર 14 પર છે વાસ્તવિક મિલકતો.
તો વાસ્તવિક મિલકત એટલે કેવી? તો શબ્દ જ કહે છે વાસ્તવિક, તો કે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય, જેની વાસ્તવમાં કિંમત ઉપજી શકે અને જેના બદલામાં રોકડની પ્રાપ્તિ થઈ શકે તેવી મિલકતને વાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે. તો આ મિલકતોમાં દ્રશ્ય, અદ્રશ્ય, ચાલુ તમામ મિલકતોનો સમાવેશ કરી શકાય કે જેનું વાસ્તવમાં મૂલ્ય છે, જેનું ઉપજ મૂલ્ય શક્ય છે અને જેની રોકડમાં પ્રાપ્તિ થઈ શકશે. તો આવી મિલકતોને આપણે વાસ્તવિક મિલકત તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે અવાસ્તવિક મિલકતો. તો અવાસ્તવિક એટલે કેવી? તો કે જેનું વાસ્તવમાં ખરેખર મૂલ્ય નથી, જેનું ભૌતિક સ્વરૂપ નથી અને જેનું ઉપજ મૂલ્ય શૂન્ય હશે અથવા તો ઉપજ મૂલ્ય નહિવત હશે તેવી મિલકતને અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે કંપનીનું નામું લખવામાં આવે અથવા ધંધાનું નામું લખવામાં આવે ત્યારે આ છે એને મિલકતો તરીકે દર્શાવાય છે, પણ એનું ખરેખર જો જોવા જઈએ તો જમીન, મકાન, યંત્રોની જેમ ઉપજ મૂલ્ય ધરાવતી નથી. દાખલા તરીકે શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, શેર કે ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ વગેરે અવાસ્તવિક મિલકતોના ઉદાહરણ ગણવામાં આવે છે. ત્યારબાદ નંબર 16 પર આવે છે આવકો. તો કે ધંધા દ્વારા જે આર્થિક વ્યવહારો થાય છે, આ આર્થિક વ્યવહારોના પરિણામે જે નાણાં મૂલ્ય મળે છે તેને આવક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ધંધો ₹6,000 વેચાણ કરે છે, 6,000 માલ વેચે છે, તો તેના બદલામાં એને 6,000 રોકડ મળશે. તો આ જે આવક ધંધો પ્રાપ્ત કરે છે અથવા એનું જે પરિણામ છે તેને આવક તરીકે ઓળખવામાં આવે છે. તો કે વર્ષ દરમિયાન આવી ઘણી બધી આવકો છે એ આપણને મળતી જ હોય છે અને ધંધાને નિયમિત સ્વરૂપે અને અનિયમિત સ્વરૂપે આવી ઘણી બધી આવકો પ્રાપ્ત થતી હોય છે. એટલે કે જે ધંધાકીય વ્યવહાર છે એના પરિણામ સ્વરૂપે ધંધો જે નાણાં મેળવે છે આ નાણાંને આવક તરીકે ઓળખવામાં આવે છે. હવે આવકોના પ્રકાર જોવાના છે. એની અંદર સૌપ્રથમ પ્રકાર પાડવામાં આવે છે મૂડી આવકો, એટલે કે લાંબા ગાળાની મોટી જે મિલકતો હોય છે એના વેચાણ દ્વારા ધંધાને જે આવક પ્રાપ્ત થાય તેને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે. અને આવી આવકો ધંધાને નિયમિત સ્વરૂપે મળતી નથી. દાખલા તરીકે ધંધાએ ₹1 લાખમાં ખરીદેલી જમીન ₹2 લાખમાં વેચી, તો આની અંદર ધંધાને આવક પ્રાપ્ત થાય છે. શેમાંથી આવક મળે છે? તો કે મિલકતના વેચાણમાંથી આવક પ્રાપ્ત થાય છે. પણ ધંધો મિલકતનું વેચાણ રોજે રોજ કરતો નથી, તેથી આવી મિલકતના વેચાણ દ્વારા થતી આવક આ આકસ્મિક આવક છે. આ ધંધાનો રોજબરોજનો કાર્યક્રમ નથી, તેનો રોજનો વ્યવહાર નથી. અથવા ધંધો પોતે ખરીદેલ 2 લાખનું યંત્ર 1 લાખમાં વેચે છે, તો આનાથી પણ ધંધાને આવક પ્રાપ્ત થાય છે. પણ યંત્ર વેચાણ છે એ શું છે? તો મિલકત છે. તો આ મિલકતના વેચાણ દ્વારા મળતી આવક છે. તેથી આવી આવકો જે છે તેને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે નંબર 18 પર મહેસૂલી આવકો. તો કે આ પ્રકારની આવકોનો પ્રવાહ વર્ષ દરમિયાન રહેવા પામે છે. એટલે કે ધંધાની રોજબરોજની જે પ્રવૃત્તિ થતી હોય તેમાંથી ધંધો જે આવક મેળવે છે તે આવકને મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ધંધો વેચાણ કરે છે, કમિશન મેળવે છે, બોનસ મેળવે છે, તો આ વારંવાર જે છે એ ધંધાને ભાડાની આવક થતી હોય છે, ભાડાનું મકાન મળે છે એની આવક થતી હોય છે. તો આ બધી જ આવકો જે છે તેને મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવે છે. નંબર 19 પર છે ચૂકવણીઓ અથવા તો ધંધાના ખર્ચાઓ. તો ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારોના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે ત્યારે તેને આ જાવક તરીકે ઓળખવામાં આવે છે. આપણે અગાઉ જોઈએ આવક, તો કે આર્થિક વ્યવહારના પરિણામે મળતા નાણાં, તો જાવક અથવા તો ચૂકવણી એટલે તો કે આર્થિક વ્યવહારના પરિણામે નાણાંની જાવક. એટલે કે ધંધો ₹10,000 માલ ખરીદે છે, તો માલ આવે છે પણ ધંધામાંથી રોકડ જાય છે, એટલે કે નાણાં જાય છે, તો આ ચૂકવણી અથવા ખર્ચાઓ. અને કોઈ કર્મચારીને ₹10,000 પગારની ચૂકવણી જો કરવામાં આવે તો એ પણ શું છે? ધંધા માટે ખર્ચ જ છે, નાણાંની જાવક છે. તો આવી તમામ આર્થિક વ્યવહારોને પરિણામે નાણાંની જે જાવક થાય છે તેને ચૂકવણીઓ અથવા ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. આવકોની જેમ અહીંયા ખર્ચના પણ પ્રકાર છે. તો મૂડી ખર્ચા સૌપ્રથમ પ્રકાર છે મૂડી ખર્ચા. આપણે મૂડી આવક અગાઉ જોઈ ગયા કે મિલકતના વેચાણ દ્વારા મળે છે. તો મૂડી ખર્ચ એટલે શું? તો સમજી શકાય કે જ્યારે મિલકત ખરીદવામાં આવે અને એના બદલામાં નાણાં ચૂકવાય
ત્યારે જે ખર્ચ થાય છે તેને મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે મિલકતની ખરીદી. અને જ્યારે લીધેલી લોન પરત કરવામાં આવે ત્યારે પણ આ ખર્ચાઓ પણ ધંધાના આકસ્મિક ખર્ચાઓ છે, જે રોજબરોજની પ્રવૃત્તિ થતી નથી તેના ખર્ચાઓ. ત્યારબાદ છે મહેસૂલી ખર્ચા. તો રોજબરોજની પ્રવૃત્તિમાં થતા જે ખર્ચ છે આ ખર્ચાઓને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. રોજબરોજની પ્રવૃત્તિમાં આવા ધંધાના ઘણા બધા ખર્ચાઓ છે થતા હોય છે. દાખલા તરીકે પગાર ચૂકવવો, મજૂરી ચૂકવવી, ટેલિફોન ખર્ચ, જાહેરાત ખર્ચ વગેરે. આ બધા જ વસ્તુના કારણે, આ બધા જ ધંધાકીય વ્યવહારના કારણે નાણાંની જાવક થશે. તો જાવક થાય છે તો તેને આપણે ખર્ચ ગણીશું. અને આ બધે જ ધંધાકીય વ્યવહાર ધંધામાં વારંવાર થતા જોવા મળે, તેથી તેવા ખર્ચાઓ છે એને મહેસૂલી તરીકે ઓળખવામાં આવે છે. નંબર 22 પર છે પ્રસારિત મહેસૂલી ખર્ચ. તો આ પ્રકારના ખર્ચાઓને અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ધંધાના જે ખર્ચનો લાભ આપણને એક કરતાં વધુ વર્ષ માટે મળતો હોય તેવા તમામ પ્રકારના ખર્ચાઓ છે તેને પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે 23 પર ખર્ચ. ખર્ચ એટલે શું? તો કે હિસાબી વર્ષના સમયગાળાની નાણાંની જાવકનો લાભ, એટલે કે 12 માસ, એટલે કે 1 વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે થઈ અને જે કોઈ ધંધામાં આવી રીતે જે ખર્ચ થતા હોય છે તેને ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે પગારનો ખર્ચ, મજૂરી ખર્ચ, દલાલી ખર્ચ, કમિશન ચૂકવ્યું, વટાવ ચૂકવ્યો, આ વગેરે. અને સાથે જો ધંધાની મિલકત પર ઘસારો ગણવામાં આવે તો તમામ પ્રકારના રોજબરોજના જે છે તેને ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ઉપજ. તો માલ કે સેવાનું ગ્રાહકોને અનુક્રમે વેચાણ કરવા અથવા પૂરી પાડવામાં આવેલ ત્યારે ધંધાને ઉપજ થઈ ગણાય. જ્યારે ઉધાર વેચાણ કરવાનું હોય અને રકમ મળવાની બાકી હોય તો તેને પણ ઉપજ જ કહેવામાં આવે છે. એટલે વર્ષ દરમિયાન થતી જે કોઈ મહેસૂલી આવકો છે આ તમામ મહેસૂલી આવકને ધંધામાં ઉપજ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 25 પર છે નફો. તો કે વર્ષ દરમિયાનની આવી જે કોઈ નિયમિત ઉપજો એટલે કે મહેસૂલી આવક છે તેમાંથી મહેસૂલી ખર્ચ બાદ કરતા જે તફાવતની રકમ મળે છે આ તફાવતની રકમને નફા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આખા વર્ષ દરમિયાન આપણને કુલ 2 લાખની આવી મહેસૂલી ઉપજ થઈ છે અને 1,40,000નો આવો મહેસૂલી ખર્ચ થયો છે, તો આજે તફાવતની રકમ 60,000 રૂપિયા જે વધારાની છે તે વધારાની રકમને નફા તરીકે ઓળખવામાં આવે છે. એને જ બીજા શબ્દમાં લાભ પણ કહેવામાં આવે છે. ત્યારબાદનો નેક્સ્ટ ટોપિક છે નુકસાન. તો નુકસાન ધંધાને ક્યારે જાય છે? તો જ્યારે આવક કરતા ખર્ચ છે એ વધુ હોય તો ત્યારે તફાવતની જે રકમ હોય છે તેને નુકસાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જો ધંધાનો મહેસૂલી ખર્ચાઓ રૂપિયા 2 લાખ છે પણ ધંધાની મહેસૂલી ઉપજ છે એટલે કે મહેસૂલી આવક છે એ ફક્ત 1,40,000 છે, તો આવી જે તફાવતની રકમ થાય છે 60,000 તે ધંધાના નુકસાન તરીકે ઓળખવામાં આવે છે. આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખશું અને હવે પછીનો જે ટોપિક છે, હવે પછીના પારિભાષિક શબ્દો છે એ આપણે પછીના વિડીયોની અંદર ભણીશું.